રાજકોટના લોકો માટે એઇમ્સ એક આશીર્વાદરૂપ નીવડી રહ્યું છે, ત્યારે એઇમ્સ સુધી પહોંચવા માટે કોઈને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ કલેક્ટર અને મહાનગરપાલિકા સજ્જ બન્યું છે। મહાનગરપાલિકાએ શહેરમાં અનેક બ્રિજોનું નિર્માણ કર્યું છે, ત્યારે એઇમ્સને જોડતા બ્રિજનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે। એટલું જ નહીં, આ બ્રિજમાં હાલ ડામર કામ કરવાનું બાકી છે, ત્યારે આ બ્રિજને હજુ શરૂ થતાં 10 દિવસ જેટલો માતબર સમય લાગશે, ત્યારે યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। બ્રિજનું નિર્માણ થતાં માધાપર બેડી સહિતના ગામોને ફાયદો થશે। રાજકોટ એઇમ્સ કહી શકાય કે રાજકોટના સ્વાસ્થ્ય માટેની એક સૌથી મોટી મહત્વપૂર્ણ કડી બની રહ્યું છે, ત્યારે એઇમ્સ સુધી પહોંચવાના જે રસ્તાઓની જો આપણે વાત કરીએ તો માધાપરથી જે પરાપીપળિયાનો જે મેઇન રસ્તો છે એ જ અત્યારના હાલ એઇમ્સ સુધી જાય છે। ત્યારે એઇમ્સના ટ્રાફિકને ધ્યાને લઈ રાજકોટ કલેક્ટર વિભાગ અને રૂડા અને સવિશેષ આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ગામથી એક નવો જ રસ્તો શરૂ કરવા માટેનો એક ખાસ બ્રિજ જે છે તેનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે। આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે જે નવનિર્મિત બ્રિજનું જે કામ છે તે આગામી એક સપ્તાહની અંદર જ પૂર્ણ કરી દેવામાં આવશે અને તેમના દ્વારા જણાવવામાં એ પણ આવ્યું હતું કે હાલ અત્યારના જે નાના પેચવર્ક છે તે અંગેના જે કામો બાકી છે, પરંતુ સત્ય હકીકત એ છે કે હજુ પણ 8 થી 15 દિવસ જેટલો માતબર સમય લાગી શકે છે આ બ્રિજને કાર્યરત થતા। આ બ્રિજ એકવાર કાર્યરત થાય તે બાદ કહી શકાય કે બેડી માધાપર સહિતના જે ગામો જે છે, મનહરપુર જે ગામ જે છે તેના માટે ખાસ એક આ વિશેષ કનેક્ટિવિટી ઊભી થશે અને જે ટ્રાફિકનો જે પ્રશ્ન એઇમ્સ સુધી પહોંચવા માટેનો જે છે તે પણ નિવારી શકાશે। હાલ અત્યારના આપણે જે બ્રિજ પર અત્યારના જે કામગીરી ચાલી રહી છે તે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સંપર્ક સૂત્રો માંથી એ વાતની પણ જાણ થઈ રહી છે કે આગામી 15મી ફેબ્રુઆરી બાદ કોઈ પણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે એઇમ્સનું લોકાર્પણ કાર્ય થઈ શકે છે। ત્યારે આ તમામ તૈયારીઓને ધ્યાને લઈ હાલ જે બ્રિજની કામગીરી છે તેને યુદ્ધના ધોરણે અત્યારના પૂર્ણ કરવામાં આવી રહી છે, જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે એઇમ્સને જોડતો આ જે બ્રિજ જે છે જે માધાપર ગામથી પસાર થાય છે તેને પરિપૂર્ણ કરવા માટે હજુ 8 થી 15 દિવસ જેટલો સમય લાગી શકે છે। કેમેરામેન મનસુખ રાઠોડ સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ।